તો જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો, આપણી સવાર પડી ગઈ છે ને હું છું તમારો ક્રેઝી જઈ લો। ત્યારબાદ આપણે થઈ ગયા હતા નાહી ધોઈને તૈયાર ને હવે જવાનું તો આપણું સલૂન અને સલૂન જવા નીકળી ગયા હતા અને આપણે રસ્તામાં સ્વેગ કરી લીધું અને ત્યારબાદ આવી ગઈ હતી આપણી રિક્ષા અને રિક્ષામાં બેસીને આપણે નીકળી ગયા હતા। ત્યાર પછી આપણે પહોંચી ગયા હતા આપણા સલૂને ને સલૂને પહોંચીને પહેલું કામ કરી લીધું તો આપણે ભગવાનને મનાવી લીધા હતા। ત્યારબાદ આ આપણા પહેલા કસ્ટમર હતા જેમનું આપણે વર્ક કરવાનું હતું ને આ હતો એનો ફાઇનલ લુક। ત્યારબાદ વાગી ગયા હતા બપોરના 1:30 ને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને આપણે જમવા માટે નીકળી ગયા હતા। જમીને પહોંચી ગયા હતા આપણે સલૂને। ત્યારબાદ આ ક્લાયન્ટનું કરવાનું હતું આપણે કેરાટીન, જેમનું આપણે વર્ક શરૂ કરી દીધું હતું। પહેલાં તો આપણે એમનું હેર વોશ કરી લીધું હતું, ત્યારબાદ ક્રીમ અપ્લાય કરીને એમને 45 મિનિટ વેઇટ કરવાનો હતો। ત્યારબાદ આપણે કરી દીધું હતું આઈનિંગ શરૂ ને હેર વોશ કરીને આ હતો એમનો ફાઇનલ લુક। તો તમે જોઈ શકો છો, તો કેવા લાગ્યા હેર કોમેન્ટમાં જણાવજો। કામ કરતાં કરતાં થઈ ગઈ હતી સાંજ ને આ હતા આપણે બીજા ક્લાયન્ટ જેમનું કરવાનું હતું આપણે કેરાટીન। આ હતો એમનો ફાઇનલ લુક। તો તમારે પણ કેરાટીન કરાવવું હોય તો પહોંચી જજો ડિફરન્ટ હેર સલૂન જસદણમાં। ગયા હતા સાંજના 10:30 ને આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા અને આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે। જો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો। જય દ્વારકાધીશ મિત્રો।